રેલવે ભરતી 2025 રેલવે ભરતીની કેટલીક ખાલી જગ્યા છે। રેલવે ભરતી માટે લાયકાત। રેલવે ભરતી માટે કેટલી ઉંમર જોશે? રેલવેમાં કેટલો પગાર મળશે? તે આજે આપણે સંપૂર્ણ માહિતીમાં વિગતવાર જોઈશું। આપણી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમારા સુધી માહિતગાર વિડીયો પહોંચી શકે। ચાલો આપણે વિડીયોનો સ્ટાર્ટ કરીએ। આરઆરબી રિક્રુટમેન્ટ 2025 રેલવે ભરતી। રેલવે ભરતી બોર્ડ આરઆરબી એ મિનિસ્ટીરિયલ અને આઇસોલેટેડ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે। આ ભરતી અંતર્ગત રેલવેએ 1000મી વધુ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે। રેલવે ભરતી બોર્ડની આ ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 6 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે આરઆરબીની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લેવી જોઈએ। રેલવે ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારે સેલ સુધી જોવો જોઈએ, જેથી તમને નટોઝ માહિતી મળશે। કયા કયા પદ પર છે ભરતી છે? આ ભરતી અંતર્ગત ઘણી ખાલી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે, જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર, સ્ટાફ અને વેલફેયર ઇન્સ્પેક્ટર, ચીફ લીગલ આસિસ્ટન્ટ, મ્યુઝિક મિસ્ટ્રેસ, જુનિયર ટ્રાન્સલેટર, પીજીટી, ટીજીટી, હેડ કુક અને ફિંગરપ્રિન્ટ એક્ઝામિનરનો સમાવેશ થાય છે। પગાર આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને જે તે પોસ્ટને ધ્યાનમાં રાખીને ધારાધોરણ પ્રમાણે પગાર મળશે। આ ભરતી અંતર્ગત કુલ 1036 ખાલી જગ્યાઓ ભરવાની છે, જેમાં કેટલીક અહીં આપવામાં આવી છે। જુનિયર ટ્રાન્સલેટર 130 પોસ્ટ, પીજીટી 187 પોસ્ટ, પ્રાથમિક શિક્ષક 188 પદ, ટીજીટી 338 પોસ્ટ, સાયન્ટિફિક સુપરવાઇઝર, એર્ગોનોમિક્સ એન્ડ ટ્રેનિંગ 3 પદ, ચીફ લીગલ આસિસ્ટન્ટ 54 પદ, સરકારી વકીલ 20 પદો, ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ઇંગ્લિશ મીડિયમ 18 પોસ્ટ, વૈજ્ઞાનિક સહાયક તાલીમ 2 પદો, સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેક્ટર 3 પદ, સ્ટાફ એન્ડ કલ્યાણ નિરીક્ષક 59, લાઇબ્રેરિયન 10 પોસ્ટ, મ્યુઝિક ટીચર મહિલા 3 પદ, સહાયક શિક્ષક મહિલા જુનિયર સ્કૂલ 2 પદ, લેબ આસિસ્ટન્ટ સ્કૂલ 7 પોસ્ટ, લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 3 કેમિસ્ટ અને મેટલર્જિસ્ટ 12 પોસ્ટ। અરજી કરવા માટે ઉંમર। આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ। ઉંમરની ઉપલી મર્યાદા પોસ્ટના આધારે બદલાય છે, જે વધુમાં વધુ 48 વર્ષ સુધીની હોઈ શકે છે। શૈક્ષણિક લાયકાત પણ પોસ્ટ્સ અનુસાર અલગ છે, જેમાં 12 પાસ, બેચલર અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવારો અરજી કરી શકે છે। પરીક્ષાની પેટર્ન આરઆરબીની પરીક્ષામાં 100 ગુણના 100 ઓબ્જેક્ટિવ સવાલ હશે। દરેક ખોટા પ્રશ્ન માટે 1/3 ગુણ કાપવામાં આવશે। પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડથી સંબંધિત માહિતી ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે। પગાર આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને જે તે પોસ્ટને ધ્યાનમાં રાખીને ધારાધોરણ પ્રમાણે પગાર મળશે।